આપણી બંધારણીય સંસ્થા જીપીએસસી ફરી એકવાર સવાલોના દાયરામાં આવી ગઈ છે. કેમ? તો જીપીએસસીની કાર્યપ્રણાલી પર હવે પ્રશ્નો ઊભા થયા છે. આ પ્રશ્નો એટલે ઉઠ્યા છે કેમ કે હવે દાવો થઈ રહ્યો છે કે જીપીએસસીએ જાહેરાત ક્રમાંક 47 અંતર્ગત અપાત્ર ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. ઉમેદવારનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અયોગ્ય જીપીએસસીએ ઠેરવ્યું હોવા છતાં તેનું ઇન્ટરવ્યૂ લઈ લેવામાં આવ્યું છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા થોડાક સમય અગાઉ તેના જાહેરાત ક્રમાંક 47-2023-24 માટે કુલ 1734 ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું હતું. જો કે આ ઇન્ટરવ્યૂ પર હવે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે, કેમ કે આક્ષેપો થઈ રહ્યા છે કે તેમાં જીપીએસસીએ જ અપાત્ર ઠેરવેલા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. આખી ઘટના એમ છે કે જીપીએસસીની જાહેરાત ક્રમાંક 47 અંતર્ગત કુલ 1734 ઉમેદવારો તથા કોર્ટના આદેશથી શરતી રીતે લાયક ઠરેલા અન્ય 6 ઉમેદવારો સહિત કુલ 1740 જણાનું તબક્કાવાર ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં રોલ નંબર 1090-76-96-2 ધરાવતા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેનું કારણ એ છે કે આ રોલ નંબર ધરાવતો ઉમેદવારનું જીપીએસસીની વિશ્લેષણ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિનું એટલે કે શિડ્યુલ ટ્રાઇબનું પ્રમાણપત્ર અયોગ્ય ઠેરવવામાં આવ્યું હતું. જો આયોગ દ્વારા પાછળથી કોઈ રજૂઆતના આધારે દસ્તાવેજો માન્ય રાખવામાં આવ્યા હોય તો નિયમ મુજબ તેમના રોલ નંબર અપાત્રતા સુધારા યાદી થકી અપાત્રતામાંથી મુક્ત થવો જોઈતો હતો, પરંતુ આ રોલ નંબર આવી કોઈ સુધારા યાદીમાં જોવા મળ્યો નથી, જે દર્શાવે છે કે સત્તાવાર રેકોર્ડ પર તેઓ હજુ પણ અપાત્ર છે. એટલું જ નહીં, સત્તાવાર રેકોર્ડ પર અપાત્ર ગણાતા આ રોલ નંબરના ઉમેદવારનું હવે 4 જૂન 2026ના રોજ સવારે 9 કલાકે ઇન્ટરવ્યૂ લઈ લેવામાં આવ્યું છે. તો હવે જીપીએસસી સમક્ષ માંગણી ઉઠી રહી છે કે જો આ સમગ્ર મામલે કોર્ટ મેટર હોય તો તેનો ખુલાસો કરવો જોઈએ. જો ઉમેદવારના ડોક્યુમેન્ટની ચકાસણી પ્રક્રિયા હેઠળ હોય અને આયોગે તેમને શરતી ઇન્ટરવ્યૂ આપવાની મંજૂરી આપી હોય તો સવાલ એ છે કે કેમ નોટિફિકેશન બહાર પાડવામાં ન આવ્યું. આ ઉપરાંત સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે મુખ્ય પરીક્ષાના સ્તરે જ સત્તાવાર રીતે ગેરલાયક ઠરેલા ઉમેદવાર સીધા ઇન્ટરવ્યૂ ટેબલ સુધી કેવી રીતે પહોંચી શકે? શું આ કોઈ વહીવટી કે ટેકનિકલ ભૂલ છે કે પછી આની પાછળ કોઈ અન્ય કારણો છે? આમ આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ કારણે હવે જીપીએસસીની જાહેરાત ક્રમાંક 47-2023-24ના જે ઇન્ટરવ્યૂ છે તે શંકાના દાયરામાં આવી ગયા છે. તો આ અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટના જજ છે ન્યાયમૂર્તિ નિર્જર એસ દેસાઈ, તેમના દ્વારા પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કાર્યપ્રણાલીને લઈને કોર્ટમાં ખૂબ વેધક સવાલો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત જજ નિર્જર એસ દેસાઈ દ્વારા જે પેપર સેટર છે તેમની જે નિષ્ણાંત શક્તિ છે તેને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આમ ફરી એકવાર હવે જીપીએસસીની જે 47-2023-24ના જે ઇન્ટરવ્યૂ છે તે હવે શંકાના દાયરામાં આવી ગયા છે. તો જોવાનું એ રહે છે કે જીપીએસસી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.